નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જિલ્લાઓમાં છૂટો છવાયો ક્યાંક ભારે તો ક્યાંક સામાન્યથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। હજુ આગામી 2-3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડવાનો છે। કયા જિલ્લામાં એલર્ટ છે, કયા જિલ્લામાં વધુ વરસાદ પડશે, બધી જ વાત કરવી છે। સાથે જ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે એની પણ વાત કરીશું। પહેલા સ્થિતિ જોઈએ તો આજની સ્થિતિ છે સાબરકાંઠા, અરવલ્લી, આ બાજુ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। બાકી બધી જ જગ્યાએ ગ્રીન એલર્ટ છે, એટલે ક્યાંય વરસાદની સંભાવનાઓ નથી દેખાઈ રહી। પણ વહેલી સવારથી અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તારમાં વરસાદ ભારે પડી રહ્યો છે અને એ વરસાદ ભારે પવન સાથે પડી રહ્યો છે। અનેક વિસ્તારોમાં અત્યારે ગુજરાતના વરસાદની સ્થિતિ છે, ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। 8 તારીખે શું છે તો 8 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। બાકીના બધા જ વિસ્તારોમાં ગ્રીન એલર્ટ છે, એટલે ક્યાંય પણ કોઈ વરસાદની સંભાવનાઓ નથી। આ ધીરે ધીરે સંભાવનાઓ બદલાઈ શકે છે। જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એ પણ બદલાઈ શકે છે, કારણ કે જેમ જેમ વરસાદની તીવ્રતા વધે કે ઘટે એ પ્રમાણે આગાહી બદલાતી હોય છે। એટલે આજે જેટલો વરસાદ પડ્યો એટલો ગઈકાલે ન પણ હોઈ શકે। ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે ગાજવીજ સાથે ગઈકાલે ખૂબ વધારે વરસાદ બહુ બધી જગ્યાએ પડ્યો હતો। રેડ એલર્ટ પણ આપવામાં આવ્યા હતા। આજની સ્થિતિ શું છે તો આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે। ક્યાં બધું ગાજવીજ અને ક્યાં ભારે પવન ફૂંકાવાનો છે તો કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ભરૂચ, નર્મદા અને સુરતમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે અલગ અલગ વિસ્તારોમાં। એટલે આ વિસ્તારો જે મેં કહ્યા એ બધામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે। 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। બાકીના જેટલા વિસ્તારો તમને યલો કલરમાં દેખાય છે ત્યાં પણ ભારે પવન સાથે વરસાદ પડવાનો છે। 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વરસાદ પડશે। છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, એટલે આગામી થોડા દિવસ હજુ ગુજરાતે સાવચેત રહેવાનું છે। ગુજરાતમાં 10 તારીખ સુધી વરસાદ પડવાની સંભાવના છે, એટલે 3 થી 10ની જે સંભાવના હતી એમાં 10 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ અલગ અલગ વિસ્તારોમાં પડતો રહેશે। અત્યારે હવામાન વિભાગનું એવું માનવું છે કે પાકિસ્તાન પરથી જે સિસ્ટમ આવી હતી એન્ટી સાયક્લોન સિસ્ટમ હતી અને એ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। સિસ્ટમ એકદમ ધીરી ગતિએ આગળ વધી રહી છે અને સિસ્ટમ જેટલી ધીરી ગતિએ આગળ વધશે એટલું વધારે અસર એ ગુજરાતને કરશે। ગુજરાતના ખેડૂતો તહેમામ છે। અનેક લોકોએ એવા વિડીયોઝ મોકલ્યા છે કે જેમાં એમનો કેરીનો પાક છે ખરાબ થઈ ગયો હોય અને સામાન્ય લોકો પણ પરેશાન છે કે અત્યારે ઉનાળામાં જ્યારે આટલો વરસાદ પડી રહ્યો છે તો એની અસર ચોમાસામાં શું થશે। ચોમાસામાં એની અસર નથી થવાની। આ વરસાદ કમોસમી વરસાદ એકદમ અલગ છે, એની સિસ્ટમ અલગ છે। જો કે એની અસર ચોમાસા સાથે કંઈ જેને લેવા દેવા નથી હોતા। ચોમાસાની સિસ્ટમ આખી ખૂબ અલગ હોય છે, એટલે ગુજરાતમાં હજુ 10 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે। હવામાન નિષ્ણાંતો શું કહી રહ્યા છે, કયા વિસ્તારમાં વધુ એલર્ટ રહેવાની જરૂર છે, ખેડૂતોએ કયા એલર્ટ રહેવાની જરૂર છે તે સાંભળો। રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ઘણા સમયથી આપણું એક અનુમાન હતું કે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થશે। એ મુજબ અત્યારે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત થઈ અને ગુજરાત ઉપર આવી ચૂક્યું છે। અત્યારે ગુજરાતના મિડ લેવલ ઉપર એટલે કે 700 HPA લેવલે બહોળું સર્ક્યુલેશન સર્જાઈ ચૂક્યું છે અને જેને કારણે જોવા જઈએ તો છેલ્લા 3 દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદો પડ્યા છે, અમુક જગ્યાએ કરા પણ પડ્યા છે। અને હવે આજે તારીખ 6 મે 2025 છે। આજથી લઈને 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે, જેમાં 6, 7 અને 8 મે આ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો પડશે। અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, જ્યાં અતિ ગાજવીજનું પ્રમાણ જોવા મળે, ત્યાં 4 ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે। જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠાની અસર છે જેમાં સંપૂર્ણ લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓને પ્રભાવિત કરશે। પણ અત્યારે જે આ એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, આ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। એટલે હજુ પણ આપણે 3 દિવસ વધારે વરસાદ પડશે, જેમાં 6, 7 અને 8 તારીખ અને 9 અને 10 તારીખે સામાન્ય ઝાપટા પડશે અને 10 તારીખથી આપણે આ અસ્થિર
તીવ્રતામાંથી મુક્ત થશું. પણ ખાસ કરીને જોવા જઈએ તો જેમાં સૌથી વધારે તીવ્રતા જોવા મળશે 6, 7 અને 8 તારીખ દરમિયાન જોવા મળશે. અને એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ આજથી 3 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જેમાં ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લો, એ સાથે કચ્છના જે ગાંધીધામ, ભુજ, ભચાઉ અને રાપર તાલુકાની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ હવે પછીના જે 3 દિવસ છે તેમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અને સૌરાષ્ટ્રના વધુ જિલ્લાને આ પ્રભાવિત કરવાનું છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગર જેવા વિસ્તારોની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે. તેમાં વધારે વરસાદ જોવા મળશે. એમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને આની અસર વધારે જોવા મળશે. બીજા વિસ્તારોની અંદર પણ હળવા ભારે વરસાદો છે એ ચાલુ રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો હોય, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ જેવા વિસ્તારો હોય, અથવા તો દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર હોય કે દક્ષિણ ગુજરાતના તમામ ભાગો હોય, ઓલ ઓવર ગુજરાતની અંદર આમ તો આ માવઠાની અસર જોવા મળશે. પણ મેં જે આપને જિલ્લાઓના નામ જણાવ્યા છે એમાં તીવ્રતા વધારે જોવા મળશે. આજે 6 મે 2025 ના રોજ આ જે યુએસસી છે, અપર એર સાયક્લોનિક છે, અત્યારે ગુજરાતના મિડ લેવલ ઉપર આવી ચૂક્યું છે અને ગુજરાત ઉપરથી જ પસાર થઈ રહ્યું છે, પણ ખૂબ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું છે. જેથી કરીને આની અસર છે આપણે 10 મે 2000 સુધી કન્ટિન્યુ જોવા મળશે. ખાસ કરીને જે વિસ્તારોમાં આ વરસાદો પડશે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ છે થોડુંક વધારે જોવા મળશે. જોકે આ માવઠાને કારણે આપણે અનેક પ્રકારના નુકસાન છે ગુજરાતમાં થશે. આજ દિવસ સુધી એટલે કે છેલ્લા 3 દિવસની અંદર પણ ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન થયું છે અને હજુ પણ વરસાદની તીવ્રતા વધવાની છે, એટલે હજી નુકસાનીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આ માવઠાના વરસાદો છે એ હજુ પણ આપણે કન્ટિન્યુ રહેશે. જોકે આ માવઠાને કારણે મિડ લેવલે જે અસ્થિરતા છે એને કારણે ચોક્કસથી તાપમાનમાં એક ઘટાડો થયો છે. આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતના તમામ જિલ્લાનું તાપમાન છે 40 ડિગ્રી કરતા નીચે આવી ગયું છે. એટલે એક પ્રકારે તાપમાનમાંથી રાહત મળી છે, પણ માવઠું છે ક્યાંય ને ક્યાંય ગુજરાતને અત્યારે નુકસાન કરી રહ્યું છે અને આવનારા દિવસમાં હજુ પણ અતિ તીવ્રતા સાથે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.